મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 26. ઘરની બહાર આવ્યો અને મોકલે આજે ગાડીમાં બ્લોગ કરતો તો ભલે 2-5 મિનિટ તો મોટું થોડું એમ તો આજે જે સાહેબ છે મેં સાહેબ કોપીવાળા એ નથી આવવાના તો એમ બી આજે મોડથી જવાનું હતું તો હું થઈ ગયો ઊભો રહીને બહાર થોડો બ્લોગ કરી લઈએ કેમ કે યાર દરરોજ બધું સેમ બધું થતું હતું તો આજે કંઈ નવું કરીએ તો બસ હવે જઈએ અને સ્ટેશન આપણે એક રેલવે સ્ટેશન ભરૂચનું ત્યાંથી આપણે પિકઅપ કરવાના છે સાહેબને તો લગભગ એ સાહેબ કેટલા 8:05 8:06 એ ટાઈમ પર આવે તો હજુ 7:30 આરામથી પહોંચી જઈશું તો કંઈ 5-10 મિનિટ 5-10 મિનિટ પહોંચી જઈશું 10-15 મિનિટની અસર પછી ત્યાં જઈને બેસીશું અને સર આવે એટલે સર લઈને ડાયરેક્ટ કંપની પર અને હઈશ કદાચ રવિવાર પર શાંતિ જ્યારે શનિવાર ટાઈમ એટલે કેવું હાવ લાગે રવિવાર હોય ને જાણે કેમ આમ જીવાઈ જાય કે કાલે કંઈ જવા નથી કે એમ છે તેમ છે આમ સન્ડે આરામવાળા દિવસ લાગે રવિવાર તો કંઈ નહીં કાલના બી ખબર નહીં શું પ્રોગ્રામ છે કાલે લગભગ લગ્નમાં જવાનું છે એ જગ્યા પર એટલે ગામમાં જ છે ઘરની પાસે જ છે તો કંઈ નહીં જુદું જેવું છે એવું કંપની પર આવી ગયેલા અને પાણી સ્ટેન્ડ નાસ્તા પાણી બધું લઈને જે જવાની જગ્યા પર તો ત્યાં જઈએ અને નાસ્તા પર કરીશું કંપની ગયેલો નાસ્તો કરવા માટે પણ વડાપાવને હતું એટલે કંઈ મજા નહીં આવી મને તો વડાકાને છે એવું ખાઈ લઈશું બધું તો મને લાગે કે ગાડીમાં આમ ફોનમાં થાય એવું લાગે મને ડિસ્ટર્બ નહીં કરું જો પહેલાં ફોનમાં ચડાશે તો કંઈ વસ્તુ મજા કરીશું જોઈએ ઊભા રહો શું કહે તમે ભાઈ બોલો બોડી ભાઈ બ્લોગ કર્યો છે બોડી સાહેબ એટલે બોડી ભાઈ તમે આવ્યા છો બ્લોગમાં એટલે ચાલો તો તમે બોડી પછી એમ દેખાયા તમને એવું એમ આરામ કરવા દો લાઈક કરો ફોલો કરો એલો નહીં નાસ્તો કર્યો ઉપર ગયેલા પણ વાળા નહીં મજા એટલે નહીં એટલે નહીં સ્ટોક ચાલી ભાઈ લઈ આવ્યો તારો મોડલ કાલે ભૂલી ગયેલો તો હાર કરીને ભૂલી આવ્યો નહીં કારણ સ્ટોક કરે કામ કા લાગે સ્ટોક કરે કામ કા લાગશે નાસ્તાનો Later that same evening. તો ભાઈ 5:30 વાગ્યા છે અને બધા સમોસાનો નાસ્તો કરે છે કેમ કે બપોરે એમ ખાવાનું મન થયું જ નહીં અને હમણાં ભૂખ લાગી તો સમોસા પાછળ લઈ આવેલા અને બસ ખાય છે અને મેં એકલો જ છું અહીંયા એકલો એટલે 3 ગાડી છે 3 ગાડી માટે એક જ છે એક ગાડી પીછે જોડવા એટલે જાફરભાઈ એ નીકળી ગયા એ વહેલા નીકળી ગયા છે અને આપણે બી લગભગ વહેલા નીકળી જઈશું 6 વહેલા એટલે 6 જે મેક્સિમમ ટાઈમ વહેલો ટાઈમ છે પછી ખબર નહીં તો નાસ્તો કરીએ પછી શાંતિ વાત કરીએ એમ અમુક એવા દિવસ હોય ને ભાઈ કેમ શુક્રવાર શનિવાર તો એવું થાય કે કાલે રવિવાર એવું કહેવાય ને હવે હમણાં બી એવું લાગે કે જાણે કાલે જ ઘર જો સાહેબ નીકળ્યા બહાર નીકળ્યા બહાર નીકળ્યા પાછા કંઈ ખબર નહીં કઈ ગાય થઈ ગયા તો હવે નીકળશે લગભગ 5-7 મિનિટ જેવું અને વાયકા છે 6 તો 5-10 મિનિટ નીકળવો જોઈએ મારા ખ્યાલ છે તો અને જેમ પહેલાં જેમ જ આવી આપણી ગાડી અહીંની 24 ગાડી આ ગાડી પછી બીજી ગાડી આ 3 ગાડી પ્લસ આ ઓર્ડરવાળી બસ તો આટલી વસ્તુ છે હવે આ ખબર નહીં આ કોની કાંઈ છે ખબર નહીં એવું પણ ખબર નહીં એમ હવા આવે ને તો ગામ બધું ભરચક ભરેલું હોય અને હમણાં સાંજે એકદમ ખાલી અને રાત્રે બી કોઈ જ ખાલી કોઈ જ નહીં તો કંઈ નહીં હવે અને હા આજે કાલે એક જગ્યા પર લગ્ન છે તમે કીધું અને કાલે લગ્ન છે અને આજે ગરબા છે તો જોશું હવે ઈચ્છા થશે તો જોશું ગરબાને એવું જોવા માટે જોશો જેવું પ્લાનિંગ થાય એવું બધું હા ને
કોણ ખાવ બીબી કહું છે બેટા હે अच्छी नहीं है હવે બીબી કહું છે તારે ना શીખવું છે अच्छी नहीं है અચ્છું નહીં જાકે જો અચ્છું નહીં मैंने ખાવું છે मैंने તો તમને એવું સંભળાતું હશે તો ભાઈ આજે બધા બહુ જ લગ્ન છે એટલે ઘરની આજુબાજુના બધા બહુ જ લગ્ન છે ડીજેને બહુ ફૂલ ભર ચકાવે છે અને શનિવારે એટલે દિવસ ખબર નહીં કયો છે આ ફક્ત કોઈ બી સારા દિવસ આજે એટલે મૂળ આજુ સારું છે એમ કે એક માટે તો અને ઘરે બધા જે તૈયાર થયા એટલે બધા બ્યુટી પાર્લર બધી પબ્લિક કરી તો જો હમણાં ફ્રી થશે બધા એટલે અને આ મારું થયું કામકાજ તૈયારનું મારું હતા તો ટાઈમ નહીં મળ્યો તો કંઈ નહીં હવે અને કેટલા વાગી ગયા છે લગભગ 11 સાડા 11 થયો હશે કંઈ નહીં બસ આ વિડીયોને એન્ડ કરીશું અને કાલે લગભગ મંદિર જવાની ઈચ્છા છે વહેલું ઉઠે છે તો જઈશ એમ તો પૂરેપૂરી કોશિશ કરું કે જવું કેમ કે ઈચ્છા છે જવાની તો કંઈ નહીં મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે